હેલો ગ્રોન્ડર મિત્રો, વેલકમ ટુ સેન્સેક્સ એક્સપાયરી એનાલિસિસ વિડીયો. કાલના દિવસમાં નિફ્ટીની એક્સપાયરીનું એનાલિસિસ કર્યું હતું. કીધેલું હતું કે એક રેન્જમાં નિફ્ટી રહેશે 24,500 થી 24,800ની વચ્ચે, અને ખાસ કરીને મને એવું લાગે એક્સપાયરી બંધ આવશે 700, 750, 600ની વચ્ચે. હવે તમે જોવા જાવ તો 24,600 એક્સપાયરી ઓલમોસ્ટ બંધ આવી આપણા વ્યૂ પ્રમાણે જ. કાં તો કે માર્કેટ એક જગ્યાએ બેસી અને કન્સોલિડેટ કરે છે નીચે જવા માટે. કાલના દિવસમાં સેન્સેક્સની એક્સપાયરી છે તો આપણે એનું એનાલિસિસ કરશું. કઈ રીતે ટ્રેડ પ્લાન કરવો, જો કે હું એ સેન્સેક્સ ટ્રેડ કરતો નથી એટલે મારો વ્યૂ વધારે પડતો નિફ્ટી બાજુ જ રહે. ડાયરેક્શનલી આપણે નિફ્ટીમાં બેરીસ છીએ, બેંક નિફ્ટીમાં પણ બેરીસ છીએ. કન્સોલિડેશનનો ફેઝ પતશે એટલે ડાયરેક્ટ ત્યાંથી માર્કેટ પડશે. બટ ખાસ એક પ્રાઇસ એક્શનની થિયરીનો એક કોન્સેપ્ટ કહી દઉં, જ્યાં લખો ત્યાં લખી લેજો. જ્યારે જ્યારે કન્સોલિડેટ માર્કેટ થાય ને બ્રેકઆઉટ મળે તો ત્યારે રીટેસ્ટની વેઇટ નહીં કરવાની. રીટેસ્ટની વેઇટ કરશો તો પછી તમે લોકો હાથમાંથી જે મોટો મોકો આવતો હોય ટ્રેન્ડિંગ માર્કેટનો એ મિસ આઉટ થઈ જશે. ચાલો, તો પહેલાં આપણે નિફ્ટીને વહીવટમાં જોઈ લઈએ પોસ્ટ માર્કેટ એનાલિસિસ કે આજનો એનો વહીવટ શું હતો. તો કે ચોખ્ખી જટ વાત છે, આપણે આજના દિવસનું સેશન જોઈએ તો કેની વચ્ચે રહ્યું ભાઈ, તો એક્ઝેક્ટલી આજના દિવસનો હાઈ હતો 731, આજના દિવસનો લો હતો ભાઈ 587, મતલબ કે 600ની 700ની વચ્ચે રહ્યું. કાલના દિવસમાં મેં કીધું હતું કે સેલર હોય એ 700ના કોલ પુટ બે વેચીને બેસી જાય, પૈસા મળે. પુટનો ભાવ હોય 600ના પુટનો 0 થયો હોય, ઓનો 80 રૂપિયા સમથિંગ હાલતો હોય છે ઇન ધ મની. એટલે બે વચ્ચેની મિડ રેન્જ બનાવી હોય તો પ્રીમિયમ ખાવા મળે. બટ ઇન્ડિયા વીક સ્લો છે એટલે પ્રીમિયમનો પણ ધંધો ન થાય. એના માટે જ આજના દિવસમાં કાંઈ ટ્રેડ નહોતો. 0-0નો એક ચાન્સ હતો કે જે અહીંથી નીચે 600 હતું તો 700 સુધીની એક સ્પાઇક મારે. કાં તો કે ભાઈ માર્કેટને મેક્સ પેન આવતું હતું 650 આસપાસ, એટલે એ 50 પોઈન્ટની હાટન ઝટકી મારે અને 10 વાળી વસ્તુ 20-30 થાય. આવું નોર્મલ એક્સપાયરીમાં જોવા મળતું હોય છે હાલતા. એવી ટ્રાય કરવી હોય તો કરી શકો, બટ એવું કરાય નહીં. ચાલો, આજના દિવસમાં કાંઈ કર્યા જેવું હતું નહીં. માર્કેટ હવે ઓલમોસ્ટ જે રેન્જ હતી એની વચ્ચે જ રહ્યું. ટ્રેડ એક્ટિવ નથી થયો તો ટ્રેડ નહીં કરવાનો. ક્લિયર? ચાલો, હવે એના પછી વાત કરીએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં ભાઈઓ શું થયું? બેંક નિફ્ટીમાં કાંઈ નહીં, એક જ જગ્યાએ કન્સોલિડેટ. આપણે બેંક નિફ્ટીમાં શેની રાહ જોઈ? જ્યારે લેવલ બ્રેક થાય 54,000નું, એની અત્યારે ઉપર છે. જો અહીંયા અડી જાય 54,900 હોય તો અહીંથી જ એક શોર્ટનો મોકો મળી શકે નાના એસે લાઈનો. કારણ કે મેં અહીંથી તમને લોકોને શું કીધું હતું કે આ લેવલ જે રહ્યું અહીંથી હરવે હરવે માર્કેટ ઉપર જાય. પણ હવે આપણે કેવું છે, જ્યાં સુધી અહીંયા 55,000 કે 54,900 આગળ નથી જતું ત્યાં સુધી આપણે રાહ જોવાનું રહે. જો અત્યારે આ જે લીટો ડ્રો કર્યો ને, આ લીટો એ જ બને છે. તમે જોવા જાવ તો માર્કેટ હરવે હરવે ઉપર જાય છે બેંક નિફ્ટીનું. બટ આ કન્સોલિડેશન ફેઝમાં એટલે અહીંયા 800 આપણે એવી ઈચ્છા રાખીએ કે 950 અથવા 900 દેખાડી દઈએ તો અહીંથી નીચેની બાજુને આપણે બહુ નાના એસએલથી ફ્યુચર શોર્ટનો પ્લાન કરી શકીએ. બરાબર? બેંક નિફ્ટી સાઇડ બેઝ. હવે સેન્સેક્સમાં પણ કાલ મેં એક્સપાયરી આજે છે, કાલે એનું એનાલિસિસ કર્યું હતું. ચાલો, તો એમાં શું થયું એક્ઝેક્ટલી મેં તમને લોકોને કીધું હતું. જો સેન્સેક્સ અહીંયા 80-800 પાસ તમને જોવા મળે, નીચેથી ઉપર જાય તો ઉપરથી નીચેની બાજુ શોર્ટ કરજો. બાકી આનો સપોર્ટ બનેલો છે ક્યાં? 80-250થી, એટલે મતલબ કે 80-400નો 250 બ્રેક કરે અથવા 200 બ્રેક કરે તો આપણે એન્ટ્રી લેવાનું. પણ બ્રેક નથી કરી, અહીંયા અડીને સ્પાઇક મળી એટલે આનો સપોર્ટ બરકરાર છે. તો સેન્સેક્સ માટે કાંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર જ નથી. આ જે વસ્તુ છે ને એઝ ઇટ ઇઝ ફોલો કરી લઈએ ને નેક્સ્ટ દિવસ માટે તોય હાલે. કારણ કે અહીં 80-800 રેઝિસ્ટન્સ. તો હવે કાલના દિવસમાં અહીંથી આ સપોર્ટ લઈને ડાયરેક્ટ માર્કેટ ઉપર જાય તો 80-800 સુધી આપણે ખેંચી શકવાના નહીં. પેલો ટાર્ગેટ એસએલ અહીંયા રહીએ તમારે નીચેનો. બટ હકીકતમાં કન્ફર્મેશન વાળો ટ્રેડ જતો હોય તો અહીંયા 500 પહોંચે ત્યારે તમે એન્ટ્રી પ્લાન કરી શકો અને 800નો ટાર્ગેટ લઈ શકો. 500 એન્ટ્રી લીધી હોય તો એસએલ નાનો કરવા માટે 80-300નો એસએલ રાખવો પડે. એટલે અહીંયા એન્ટ્રી એક્ટિવનો એરિયા તમારો રહીએ ઓલમોસ્ટ ભાઈઓ 80-500 ઉપર તેજી માટે. બરાબર છે? અહીંયા નીચે સપોર્ટ કેટલાનો હોય? 80-200નો સપોર્ટ છે. એ બ્રેક થાય તો ડાઉન સાઈડ વીક સપોર્ટ લખી દો. કારણ કે આપણી ખુદની ઈચ્છા એવી છે કે આ તૂટે. બરાબર? અપસાઇડ. હવે માની લ્યો કે કાલ ગેપ અપ ખુલ્લું, વોટ એવર કાંઈ પણ એવું થયું તો આપણી આગળ સેકન્ડ ટ્રેડ પ્લાન શું છે કે અહીંયાથી રિવર્સ 80,950નો એસએલ, અહીંયા 80,800 બ્રેક થાય તો ડાઉન સાઈડનો ઓવડો ટ્રેડ તમને મળે. એટલે બે બાજુના ટ્રેડ આવી રીતે પ્લાન કરી શકીએ છીએ. હાલો, સેન્સેક્સનું એનાલિસિસ ટૂંકું ને ટચ થઈ ગયું. હવે બેંક નિફ્ટીની વાત કરીએ આપણે. બેંક નિફ્ટીની અંદર પછી કરશી, પહેલાં નિફ્ટી જ કરી લે. કારણ કે બેંક નિફ્ટીમાં કાંઈ કર્યા જેવું નથી. સ્લો એન્ડ સ્ટડી આપણે ઉપર જ જોવાનું રહે એટલે એને એનું ઇગ્નોર કરી દઈએ. તો નિફ્ટી ઉપર જુઓ,
નિફ્ટીમાં આપણું જે કન્ડિશન હતી શું, અહીંયાથી આ ઉપર જાય તો આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરશું. આને આપણે રાખી દઈએ સેકન્ડ હાફમાં, અથવા આ જ્યારે પોસિબિલિટીઝ ક્રિએટ થાય ત્યારે. કાલના દિવસ માટે સિમ્પલ એક સેટઅપ આમાં ચોખ્ખો ચટ બને છે 15 મિનિટના ટાઈમ ફ્રેમનો. આ ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન છે. હવે અગેઇન હું એકવાર પાછું રિપીટ કરી દઉં, ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન બેરિશ પેટર્ન છે એવું ચોપડીઓમાં કહેવામાં આવ્યું છે. હકીકતમાં આ તેજીની પેટર્ન છે, બરોબર. કારણ કે પ્રાઇઝને કન્ટિન્યુ નીચેથી સપોર્ટ મળતો હોય છે, એટલે નિફ્ટીનો વ્યૂ કાલ પૂરતો બુલિશ આપણને લોકોને જોવા મળશે. એટલે અહીંથી કાલે અહીં સુધી આપણને 200 પોઈન્ટની મુવમેન્ટ તેજીની જોવા મળી જાય 850 સુધી, તો નવાઈ નહીં. અને જો બેરિશ સાઈડ બ્રેક કરે તો પણ એનો એક રૂલ છે, આવી રીતે અહીંથી આ 60-70 પોઈન્ટનો જો એસએલ છે, એન્ટ્રી આપણી એક્ટિવ થાય 680 ઉપર, એટલે અહીંયા 700 ઉપર એન્ટ્રી એક્ટિવ એમ સમજીને હાલો. તો અહીંયા 100 પોઈન્ટની માથેનો એસએલ થઈ જાય, બરાબર. એન્ટ્રી એક્ટિવ થાય અહીંયા આપણે બ્રેકઆઉટ ઉપર 24700 બ્રેક અપ એન્ટ્રી. આ ટાર્ગેટ આપણો અહીં સુધીનો 850 ને 800 સુધીનો ટાર્ગેટ. અહીંયા 24850. રેડી. આ 24800 ને પછી 850, 2 સુધીના ટાર્ગેટ છે આપણી પાસે. ચાલો હવે આ સિમ્પલ એનાલિસિસ કરીને તમને લોકોને દીધું, કારણ કે અહીંથી બ્રેકઆઉટ થઈને ઉપર જાય. જો આ ડાઉન સાઈડ બ્રેક થાય ને તો એ નીચેથી ઉપર રિટ્રેસ થાય ને પછી પડે, આવી રીતની કન્ડિશન બનવી જોઈએ, તો આ બેરિશ તરીકે ટ્રીટ કરાય. બાકી અહીંયા આપણે ચોખ્ખું 15 મિનિટની સાંભળજો, 15 મિનિટની એક ગ્રીન કેન્ડલ અહીંયા આમ ક્લોઝ કરી દઈએ, એની ભેગી આપણી એન્ટ્રી એક્ટિવ. બરાબર, હાલો ચોખ્ખું ચટ લેવલ બધા ક્લિયર લખી દીધા. સેન્સેક્સ બેન્સેક્સને ઇગ્નોર કરીને નિફ્ટીમાં જ કામ કરાય, ચોખ્ખો ચટ હિસાબ. ચાલો એનાલિસિસ આનું દઈ દીધું હોય. ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ થતી રહી છે, ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફોલો કરજો. અહીંયા નીચે લાઇક કરો હો, કોમેન્ટ કરો હો, તો મને મજા આવશે. કરતા નથી, જે કરે છે એના માટે તો હું બોલ્યો કે કરો હો, જે નથી કરતા એને ખાસ કહું કે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ, કારણ કે આપણે 286 જણા છે. ઈચ્છા એવી છે કે ઓક્ટોબર મહિનામાં 1000 જેવા કમ્પ્લીટ થઈ જાય આપણે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.